નમસ્તે, હું એ તોગડિયા. મારી જર્ની જસદન સ્પોર્ટ્સ ક્લબથી ચાલુ થઈ હતી. હું અત્યારે અંડર-19 સૌરાષ્ટ્ર સ્ટેટ ક્રિકેટ કેમ્પમાં સિલેક્ટ થયો છું. અમારો ફિટનેસ કેમ્પ 10 દિવસનો હતો, તે અત્યારે પૂરો થયો છે અને આગળ પણ હજી ફિટનેસ કેમ્પ આવશે અને બીજા કેમ્પમાં જો સિલેક્ટ થશું તો કુચબિહાર ટ્રોફી રમવા જવાનું થશે. અને હું આ બધા લોકોનો આભાર માનું છું જેને અત્યાર લગી સપોર્ટ કર્યો, જેમ કે અમારે શિવરાજ સર ખાચર, ફિરોજ સર, અને ઘરેથી પણ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા સુધી રમવા દીધો. હું બધાના વાલીઓને વિનંતી કરું છું કે પોતાના બાળકોને આગળ વધારવા માટે સ્પોર્ટ્સમાં મોકલો. હા તો મિત્રો, આ જ વાત છે સ્પોર્ટ્સની, કે સ્પોર્ટ્સની અંદર જ્યારે તમે એન્ટ્રી લ્યો છો ત્યારે બહુ એક નાના જગ્યાએથી એક શરૂઆત કરો છો, પરંતુ તમારી અંદર જો ધગશ હોય, તમારી અંદર મહેનત કરવાની ભાવના હોય અને તમારી અંદર ટેલેન્ટ હોય, જો આ 3 વસ્તુ હોય તો 100% સ્પોર્ટ્સ એક એવું કેરિયર છે કે જે તમને ઘણું બધું આપી શકે. જેમ કે સ્પોર્ટ્સની અંદર તમને પહેલી વાત તો ફિટનેસ જોઈ શકો છો કે ફિટનેસ સરસ થાય. આનાથી મોટી કોઈ વાત જ નથી દુનિયામાં કે ફિટનેસ તમારા બાળકની છે સુપર્બ થઈ જશે. સાથે ડિસિપ્લિન એટલી સારી થઈ જાય, સાથે હાર્ડવર્ક કરવાની એની જે ભાવના છે ગજબની થઈ જાય, કારણ કે આમાં હાર્ડવર્ક સિવાય કોઈ ઓપ્શન જ નથી. સ્પોર્ટ્સની અંદર આને બોલર સારું બનવું હોય તો એને 20 ઓવર નાખવી જ પડશે નેટમાં, એની સિવાય કોઈ ઓપ્શન જ નથી. તો હાર્ડવર્ક એને તો સફળતા માટેના જે બેઝિક બધા મંત્રો છે એ સ્પોર્ટ્સ જ આપે છે. એટલે હું તો બહુ જ માનું છું કે બાળકને 15-16 વર્ષ સુધી બાકીનું બધું સાઈડમાં મૂકીને બી સ્પોર્ટ્સમાં તો મોકલવા જ જોઈએ. હવે એ ધારો કે સ્પોર્ટ્સમાં કેરિયર નહીં બનાવી શકે ને તો બી એ ફાઇનલી જેમાં બી જશે ને એમાં આ સ્કિલ લઈને જશે. જેમ બસ આટલો બધાને હાથ જોડીને વિનંતી કે છોકરાને આખા દિવસમાં 24 કલાકમાં 2 કલાક છોકરાને આપો, 2 કલાક સાંજે 5 થી 7 અમને આપો, બાકીનું અમે લોકો કરી દઈશું. થેન્ક યુ.